હેલો એવરીવન, કેમ છો બધા? ખૂબ બધા સારા જ હશો. સો આજે હું કંકોડાનું શાક બનાવવાની છું. સો એના માટે અમે પહેલાં તવીમાં તેલ નાખી દીધું છે. હવે તેલને થોડુંક ગરમ થવા દઈશું. કદાચ તમને અવાજ આવે તો એના માટે સોરી, અમારા ઘરે કામ ચાલે છે એટલે. પછી તેલ ગરમ થયા બાદ એમાં થોડી હિંગ નાખીશું. હિંગ નાખીને એને થોડી ગરમ થવા દઈશ. ત્યારબાદ જીરું નાખીશું. જીરાને થોડું ગરમ થવા દઈશું. જીરું નાખ્યા બાદ કંકોડા કાપીને ધોઈને તૈયાર કરેલા છે એને પછી આ જીરાનો વઘાર વધી જાય ત્યારબાદ તેમાં કંકોડા નાખીશું અને પછી એને તળવાના છે. પણ અત્યારે થોડી હળદર બી નાખીશું ગરમ તેલમાં, એટલે હળદર કાચી ના રહી જાય શાકમાં. તો તેલના અંદર જ્યારે આપણે જીરું અને હિંગ નાખતા હોય ત્યારે જ નાખી દેવાનું હળદર. બસ એના પછી કંકોડાને તળીને અને થોડીક વાર પ્લેટથી ઢાંકી દઈશું અને ધીમા આંચે એને થવા દઈશું. થઈ ગયા બાદ કંકોડા તળેલા તૈયાર થઈ જશે.